જય ગુરુદેવ. અત્યારે મહામારી જે ચાલી રહી છે કોરોનાની, એના લીધે દરેકે પોતાના ઘરે રહેવાની ફરજ પડી રહી છે. અને લોકડાઉનના પહેલા તબક્કાની અંદર તમે જોયું હશે કે રામાયણ અને મહાભારત આપણે ધારાવાહિક સિરિયલો જે છે દૂરદર્શનની અંદર નિહાળી. અને રામાયણની વાત કરીએ તો રામાયણ રામના જીવન ચરિત્રનું એક આગવું જીવન દર્શન રજૂ કરે છે, જ્યારે મહાભારત જે છે કૃષ્ણના લીલાઓના પ્રસંગો જે છે એનું વર્ણન કરે છે. તો રામ જ્યારે લંકામાંથી રાવણનો વધ કરીને પરત ફરે છે ત્યારે રાવણના પુષ્પક વિમાનની અંદર લક્ષ્મણ, સીતાજી, વિભીષણ અને સમગ્ર જે વાનર યોદ્ધાઓ જે હતા એના જે મુખિયાઓ, જેમાં હનુમાન જે છે, જાંબવંત જે છે, એ બધાને પુષ્પક વિમાનની અંદર બેસાડીને પરત અયોધ્યા આવે છે. આ તો થઈ પાછા ફરવાની વાત. પણ 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યારે એમને વનમાં જવાનું હતું ત્યારે રામ જે છે એ અયોધ્યા છોડી અને વનમાં જવા નીકળે છે. તો એ વનમાં જતા પહેલાં સરયુ નદી પસાર કરવાની હોય છે. અને એ સરયુ નદી જે છે, સરયુ નદી પસાર કરવા માટે એમને હોડીની જરૂર પડે છે. અને એ હોડીનો જે નાવિક જે છે કેવટ, એ રામને પોતાની હોડીમાં બેસાડવાની ના કહે છે. તો એ ના શા માટે પાડે છે? તો એની પાછળ પણ રામાયણની અંદર એક ઘટના જે છે એ કારણભૂત છે. અને એ ઘટના કંઈક એવી છે કે ઇન્દ્રની છળ કપટ વૃત્તિથી અહલ્યા જે છે એ એનું સ્ત્રી તત્વ ગુમાવે છે. ગૌતમ ઋષિ કે જે અહલ્યાના પતિ હોય છે, અહલ્યાને શાપ આપે છે. અને એ શાપના આધારે અહલ્યા પથ્થર બની જાય છે. તો એ પથ્થર બને છે એ પહેલાં અહલ્યા ગૌતમ ઋષિને વિનંતી કરે છે કે પોતે નિર્દોષ છે, એને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હતું અને એ આ દોષી જે છે દોષનો ભોગ બની છે. એટલે ગૌતમ ઋષિ એને શાપમાંથી મુક્ત તો નથી કરતા, પરંતુ શાપમાં થોડી રાહત આપે છે કે રામ જન્મની અંદર રામ જ્યારે એ પથ્થર બનેલી અહલ્યા પર પોતાના ચરણનો સ્પર્શ કરશે ત્યારે ફરી પાછી પોતાના મૂળ સ્વરૂપમાં પાછી ફરશે. તો આ પ્રસંગને આધારે આપણા લોકકવિ દુલાભાયા કાગ જે છે એમનું એક ભજન જે છે ખૂબ પ્રચલિત છે. અને એકાદ બે લાઈનો આપણે અહીંયા સાંભળીશું કે પગ મને ધોવા દ્યો ને રઘુરાય, સક મન પડ્યો છે મનમાય, માટે પગ ધોવા દ્યો ને રઘુરાયજી, રજે તમારી કામણ ગારી, મારી નાવનારી બની જાયજી. તો અમારા રંક જનની હે આજીવિકા મટી જાય, માટે પગ ધોવા દ્યો રઘુરાયજી. આ પ્રસંગના આધારે આપણા કવિ ભાલાણે પણ એક રચના રચી છે, જે રચનાનું નામ છે નાવિક વળતો બોલ્યો. તો આપણે એ આજે ભણીશું. કાવ્યનું નામ છે નાવિક વળતો બોલ્યો. કવિ છે ભાલણ. સાહિત્ય પ્રકાર પદ છે
સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો ભાલણના પદોમાંથી આ લેવામાં આવેલું છે. નાવિક વળતો બોલ્યો કવિ છે ભાલણ. સાહિત્ય પ્રકાર પદ છે. જે પદ ભાલણના પદોમાંથી લેવામાં આવેલું છે. તો અહીંયા પણ એ જ ઘટના કે જે કેવટ રામને હોળીમાં બેસાડવાની ના કહે છે, એ જ કથા વસ્તુ, એ જ ઘટનાનું વર્ણન જે છે કવિએ આ કાવ્યની અંદર કરેલું છે. શરૂઆતમાં આપણે ભાલણનો પરિચય મેળવીશું. ભાલણ 15મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે અને અવસાન જે છે 16મી સદીના પૂર્વાર્ધમાં. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ પણ હતું. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા. અટક તરવાડી હતી. એમનું વતનની વાત કરીએ તો વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષામાં તે જ્ઞાન ધરાવતા હતા. દસમ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ રચ્યા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું છે. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. એથી જ ભાલણને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ, અનુવાદક તરીકે એ જાણીતા છે. એમની રચનાઓની વાત કરીએ તો નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવાખ્યાન, ચંડી આખ્યાન, મૃગાખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિ, કાદંબરી તેમજ દસમ સ્કંદ અને બાલચરિત વિશેષ ધ્યાનપાત્ર છે. પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીક રચિત રામાયણનો કેવટ પ્રસંગ જે છે એ પ્રસંગ કેન્દ્રમાં છે. અયોધ્યાથી વનમાં જતા રામ જે છે એ રામ હોળીમાં બેસવા જ્યારે જાય છે ત્યારે કેવટ જે છે એ કેવટ રામને અટકાવે છે કે હે પ્રભુ, હે મારા ભગવાન, હે રામ, સાથ સહુ કે નાવ બેસાડું, નહીં બેસાડું રામ. તમારી સાથે જે પણ છે એ બધાને હું મારી હોળીમાં બેસાડીશ, પરંતુ હે પ્રભુ, હું તમને મારી હોળીમાં બેસવા દઈશ નહીં. કારણ એ દર્શાવે છે કે એણે પણ ગૌતમ ઋષિની પત્ની કે જે અહલ્યા પથ્થર બની ગઈ હતી, જેના ઉપર તમારા ચરણના સ્પર્શ થવાથી એ પથ્થરમાંથી ફરી પાછી સ્ત્રી બની શકે છે. તો મારી આ હોળી તો કાષ્ટની એટલે કે લાકડાની બનેલી છે, અને જો એ લાકડાની હોળી પર તમારા ચરણનો સ્પર્શ થાય તો ફરી પાછી પેલા પથ્થરમાંથી બનેલી અહલ્યાની જેમ મારી હોળી પણ જો સ્ત્રી બની જાય તો હું બંનેનું ભરણ પોષણ કઈ રીતે કરી શકું? મારું ગુજરાન ચલાવવા માટે તો આ એક હોળી માત્ર છે, અને એ હોળી સ્ત્રી બની જાય. એક સ્ત્રી તો પહેલેથી ઘરે છે જ, બે મળે તો બેની કઈ રીતે ગુજરાન ચલાવવાની કામગીરી કરું? આ મીઠી મૂંઝવણ જે છે એ કેવટ જે છે ભગવાન રામની સમક્ષ રજૂ કરે છે. અને એના ઉપાય તરીકે ગુરુ વિશ્વામિત્ર જે છે એ રામને અને કેવટને બંનેની સામે પ્રસ્તાવ મૂકે છે કે કેવટ, હોળીમાં બેસાડવા માટે રામના ચરણ જે છે તું ગંગાજળ લઈ અને ધોઈ નાખ, જેથી કરીને તારી આ જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન થઈ શકે છે.
એટલે નાવિક જે છે એ નાવિક ગંગાજળ લઈ ભગવાન શ્રી રામના ચરણ જે છે એ ધોઈ નાખે છે અને આવી રીતે એ ભોળો પોતાની જે મીઠી મૂંઝવણ જે છે એ મૂંઝવણનું સમાધાન મેળવે છે અને એ જ આખી ઘટનાનું વર્ણન જે છે એ વર્ણન આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવ્યું છે. હવે આપણે આ કવિતા જોઈશું જેનું નામ છે નાવિક વળતો બોલ્યો. હવે આપણે કાવ્યની સમજૂતી પ્રાપ્ત કરીશું. તો શરૂ કરીએ છીએ કવિતા. નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ. નાવિક ભગવાન શ્રી રામને પ્રત્યુત્તર આપતા કહે છે કે હે મારા સ્વામી. સ્વામનો અર્થ થાય છે અહીંયા સ્વામી. તમે મારી વાત સાંભળો. નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ. હે મારા સ્વામ, હે મારા સ્વામી, મારી એક મૂંઝવણ છે જે હું તમારી આગળ રજૂ કરવા ઈચ્છી રહ્યો છું. તમે મારી વાત સાંભળો. સાથ સહુ કે નાવ બેસાડું નહીં બેસાડું રામ. તમારી સાથે સહુ મતલબ તમામ, તમારી સાથે જેટલા પણ છે એ બધાને હું મારી નાવની અંદર, મારી હોડીની અંદર બેસાડીશ. પણ હે પ્રભુ, હું તમને મારી હોડીમાં બેસવા દેવા માંગતો નથી. નહીં બેસાડું રામ. રામ, હું તમને મારી હોડીમાં બેસાડીશ નહીં. કારણ એ આપે છે પોતાની મૂંઝવણ જે હોડીમાં નહીં બેસવાનું કારણ એ આપતા કહે છે કે વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર. તમારા ચરણ રજની જે વાર્તા છે, જે આગળ આપણે કવિ પરિચયની અંદર જાણ્યું છે કે ગૌતમ ઋષિના શ્રાપથી અહલ્યાના જે જીવન જે છે, જીવનની અંદર પરિવર્તન આવે છે, અહલ્યા પથ્થર બની જાય છે. આ વાર્તા, આ કથા જે છે કેવટે સાંભળી હોય છે અને એ અહલ્યાના શરીર ઉપર મતલબ પથ્થર ઉપર ભગવાન શ્રી રામના ચરણ રજનો સ્પર્શ થવાથી અહલ્યા જે સ્ત્રી બની ગઈ હતી એ વાર્તા એને સાંભળી છે અને એ વાર્તા અત્યારે રામની સમક્ષ રજૂ કરતા કહે છે કે તમારા આ જે ચરણ રજની કથા જે છે એ કથા મેં સાંભળી છે. અહલ્યા તાં થઈ સ્ત્રી પાષાણ ફીટીનાર. તમારા ચરણનો સ્પર્શ થવાથી અહલ્યા કે જે પથ્થર બની ગઈ હતી એ પથ્થર બનેલી અહલ્યા ફરી પાછી જો સ્ત્રી બની જતી હોય તો મારી હોડી લાકડાની છે અને એ લાકડાની હોડીને પણ સ્ત્રી બનતા વાર લાગે નહીં. એટલે હું તમને મારી હોડીમાં બેસાડવા માંગતો નથી. અહલ્યા તાં થઈ સ્ત્રી પાષાણ ફીટીનાર. આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક. આજીવિકા મતલબ રોજગારીનું સાધન. આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક. હે મન ઉપર વિવેક રાખનારા ભગવાન શ્રી રામ, તમે મારી મૂંઝવણને સમજો. જુઓ મન વિવેક. સ્ત્રી થતાં વાર ન લાગે કાષ્ઠ પાષાણે. તમારા ચરણનો જો સ્પર્શ મારી હોડીને થશે તો મારી હોડી પણ સ્ત્રી બનતા વાર લાગવાની નથી. અને જો મારી હોડી સ્ત્રી બની જાય તો મારી રોજીનું સાધન જે છે, રોજગારીનું સાધન જે છે એ છીનવાઈ જાય. કારણ લાકડું પણ નિર્જીવ છે ને પથ્થર પણ નિર્જીવ છે. જો પથ્થર નિર્જીવ હોવા છતાં સ્ત્રી બની શકતો હોય તો લાકડું પણ સ્ત્રી બની શકે છે. એટલા માટે મનને નિયંત્રણ રાખનારા મર્યાદા પુરુષોત્તમ આગળ નાવિક જે છે પોતાની મીઠી મૂંઝવણ રજૂ કરે છે. આજીવિકા ભાંગે મારી આગે એક સ્ત્રી છે ઘેર.
મારી રોજગારીનું આ સાધન છીનવાઈ જાય અને એક સ્ત્રી તો મારા ઘરે પહેલેથી છે જ, મારી પત્ની, અને તમારા ચરણનો સ્પર્શ થાય તો બે સ્ત્રી ભેગી થાય અને બે સ્ત્રીનું ભરણ પોષણ હું કઈ રીતે ચલાવું? અને એટલા માટે એ રામને હોડીમાં બેસાડવાની ના પાડે છે કે આજીવિકા ભાંગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શી કરું તા પેર. હું એ બંનેના ભરણ પોષણની વ્યવસ્થા કઈ રીતે કરી શકું છું? એટલે હું તમને મારી હોડીમાં બેસવા દેવા માંગતો નથી. એટલે નાવિકની આ મૂંઝવણને સાંભળ્યા પછી વિશ્વામિત્ર, કે જે રામ, લક્ષ્મણ અને સીતાની સાથે આ સરયુ નદીના કિનારા સુધી આવ્યા હતા, એ વિશ્વામિત્ર આ ભોળા નાવિકને એની સમસ્યાનું સમાધાન બતાવતા કહે છે કે હે નાવિક, તું ગંગાજળ લઈ અને ભગવાન શ્રી રામના ચરણ જે છે ધોઈ નાખ. કહે છે કે હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય. જો તારી હોડી જે છે ભગવાન શ્રી રામના ચરણ રજથી સ્ત્રી બની જતી હોય, તને એવી જો ચિંતા હોય, તને એવી જો ડર હોય, તે માટે ગંગાજળ લઈને પખાળો હરિપાય. પખાળવું મતલબ ધોવા. તું ગંગાજળ લઈ અને ભગવાન શ્રી રામના ચરણ જે છે એ પખાળી નાખ, ધોઈ નાખ, જેથી કરીને એમના ચરણના રજનો સ્પર્શ જે છે તારી હોડીને થાય નહીં અને તારી હોડી જે છે એ સ્ત્રી બને નહીં. હસીને હરી હેઠા બેઠા, રામ અશરણ શરણ. ભગવાન શ્રી રામ જે છે, વિશ્વામિત્રએ જે ઉપાય બતાવ્યો એ ઉપાય માટે કેવટ જે છે ભગવાનના ચરણ જે છે એ ધોઈ શકે એટલા માટે ભગવાન શ્રી રામ જે છે હસીને નીચે બેસે છે. રામ અશરણ શરણ. અશરણ શરણ મતલબ જે નિરાધારનો આધાર જે છે એવા ભગવાન શ્રી રામ આજે નીચે બેઠા છે. હસીને હરી હેઠા બેઠા, રામ અશરણ શરણ. નાવિકે ગંગાજળ લઈને પખાળ્યા તા ચરણ. ભગવાન શ્રી રામ નીચે બેસે છે એટલે નાવિક જે છે એ નાવિક ભગવાન શ્રી રામના ચરણ જે છે ગંગાજળ લઈને ધોઈ નાખે છે. તો આવી રીતે એક ભોળો નાવિક જે છે એ ભગવાનના ચરણ જે છે એ ધોવા માટે એ સફળ બને છે. સીધી રીતે તો ભગવાનને કહેવાય નહીં કે મારે તમારા ચરણ ધોવા છે, પણ આવું કારણ, આવું બહાનું બતાવી અને ભોળો નાવિક જે છે ભગવાનના ચરણ જે છે ધોવા માટે સફળ બને છે. આવી કથા જે છે ભાલણે અહીં આ પદની અંદર નાવિક વળતો બોલ્યો કાવ્યમાં રજૂ કરી છે. આશા કરું છું કે તમને આ કાવ્યમાં સમજણ પડી હશે અને વિશેષ કંઈ જો તમને કંઈ મુશ્કેલી હોય, ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી અને તમારી સમસ્યા વિશે પૂછી શકો છો. શબ્દના અર્થ જે છે કાવ્યની નીચે આપેલા છે, પાછળ સ્વાધ્યાય આપેલું છે. એમાંથી કંઈ મૂંઝવણ હોય, કંઈ મુશ્કેલી હોય તો નાવિકની માફક તમે કોમેન્ટ બોક્સની અંદર લખી અને મને જણાવી શકો છો. જો તમે આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલ જેનું નામ છે CN ડોડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય ગુરુદેવ.